એક માણસ તેના દુઃખોથી ખૂબ જ પરેશાન હતો. તેના મિત્રએ તેને ભગવાન કૃષ્ણની પૂજા શરૂ કરવાની સલાહ આપી. તે ઘરે ભગવાન કૃષ્ણની મૂર્તિ લાવ્યો અને તેની પૂજા કરવા લાગ્યો. ઘણા વર્ષો વીતી ગયા પણ કોઈ ફાયદો ન થયો. બીજા મિત્રએ સૂચવ્યું કે એક કામ કર, કાળકા માતાની પૂજા કર. એમ કરવાથી તારા દુઃખ ચોક્કસ દૂર થશે. બીજા જ દિવસે એ ઘરે કાળકા માતાની મૂર્તિ લઈ આવ્યો. તેણે ભગવાન કૃષ્ણની મૂર્તિને મંદિરની ઉપરના એક ગોખલામાં મૂકી દીધી અને કાળકા માતાની મૂર્તિની પૂજા કરવાનું શરૂ કર્યું. પછી ધૂપ, દીવા અને અગરબત્તી કરતી વખતે એને વિચાર આવ્યો કે કાળકા માતાની માટે હું જે ધૂપ ને અગરબત્તી કરું છું, ઉપર ગોખલામાં બેઠેલા ભગવાન કૃષ્ણ પણ એની સુગંધ લઈ રહ્યા હશે. એની તો કેટલી પૂજા કરી પણ મને દર્શન તો દીધા નહીં. લાવ, આ ભગવાન કૃષ્ણના મોઢા ઉપર કપડું બાંધી દઉં એટલે એ આ સુગંધ ના લઈ શકે. જેવો એ ભગવાન કૃષ્ણના મોઢા પર કપડું બાંધવા લાગ્યો, ભગવાન કૃષ્ણએ પ્રગટ થઈ તેનો હાથ પકડી લીધો. આશ્ચર્યચકિત થઈ ગયો અને ભગવાનને પૂછ્યું, તમે આટલા વર્ષોથી પ્રગટ ન થયા અને હવે કેમ પ્રગટ થયા? ત્યારે ભગવાન કૃષ્ણએ સમજાવ્યું કે અત્યાર સુધી તું મને એક મૂર્તિ સમજીને પૂજા કરતો હતો, પણ આજે તને અહેસાસ થયો કે આ મૂર્તિમાં જીવ હશે અને હું શ્વાસ લઈ રહ્યો છું, એટલા માટે હું આવી ગયો. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને શેર પણ